નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અંકલેશ્વર શહેરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંક પર બપોરના સમયે ત્રાટકેલા 4 જેટલા અજાણ્યા ઈસમોએ બંદૂકની અણીએ બેંકમાંથી લૂંટ ચલાવી છે અને બેંકના ગેટ બંધ કરી અને કર્મચારી અને ગ્રાહકોને બંધન બનાવી આ શખ્સોએ 22.70 લાખ રૂપિયા આચરી લીધા છે અને બેંકમાંથી લૂંટ કરી છે। સુરત તરફ ભાગેલા લૂંટારાઓએ પોલીસે પીછો કર્યો હતો, જેમાં પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામસામે ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયા બાદ એક લૂંટારો પકડાઈ ગયો હોય તેવા સમાચાર મળ્યા છે। સમગ્ર સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગયા હતા અને આ ન્યૂઝ પણ તમે જોઈ શકો છો। ધન્યવાદ।